ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શરૂ કરાયેલી પહેલ સાથે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે બારડોલી કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ હતી। વિવિધ 1300 જેટલા પક્ષકારો વચ્ચેના વિવાદો પૈકી 900 જેટલા કેસોનું સમાધાન સાથે નિવેડો આવતા પ્રયોગ સફળ નીવડ્યો હતો। બારડોલી કોર્ટમાં લાંબા સમયથી ચાલતી સેશન્સ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમો હેઠળની કાર્યવાહીઓ લોક અદાલતમાં પ્રસ્તુત કરાતા વિવિધ ફોજદારી, દીવાની, ચેક રિટર્ન તથા અકસ્માત મોતના વળતરના કેસો પૈકી 900 કેસોમાં સુખદ સમાધાન કરી કેસ પૂર્ણ કરાયા હતા। મહત્વના કેસ પૈકી 2021ના વર્ષમાં અકસ્માત મોતનો ભોગ બનેલા કનુ પટેલ નામના વ્યક્તિની માત્ર 3 વર્ષની વયની માસૂમ સગીરાના માથેથી પિતાની છત્રછાયા ગુમાવતા તેની પત્ની માસૂમ સગીરા તથા માતા પિતા વગેરેએ 40 લાખના વળતરની માંગણી કરી હતી। લાંબા સમય બાદ સેશન્સ જજ પ્રીતકમલ રામના પ્રયાસો અને બંને પક્ષકારો સાથે પ્રી લિટિગેશન સમાધાન પ્રક્રિયા કરાતા ગો ડિઝિટ ઇન્સ્યોરન્સ કંપની સાથે ₹31.50 લાખનું વળતર ચૂકવવાની શરત સાથે સમાધાન કરાયું હતું। જોગાનુજોગ સુરતના મુખ્ય જિલ્લા જજ R.A. ત્રિવેદી વહીવટી કામે બારડોલી કોર્ટની મુલાકાતે આવતા તેમણે પણ લોક અદાલતની કાર્યવાહી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો। બારડોલી કોર્ટના સિનિયર જજ M.K. શાહ તથા J.L. પરમારના સક્રિય પ્રયત્નો તેમજ વકીલોના સહકારને કારણે લોક અદાલત સફળ રહી હતી। માટે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। લોકોએ પોતાના આમાં ફેસલા લેવાના છે કે ભાઈ બહેનો વચ્ચે જે ઝઘડા છે તે કઈ રીતે પૂરા કરવાના છે, બેનને કેટલો લાભ આપવાનો છે એ તમે નક્કી કરો, કાયદો નક્કી નહીં કરે। અને જેના કારણે બેન ભાઈના સંબંધો જે બગડેલા છે તે સુમેળ ભર્યા થાય, બેન ભાઈના ઘરે આવતી થાય, એ લોક અદાલતનો મકસદ આ છે। ભાઈઓ વચ્ચે પતિ પત્નીના જે ઝઘડા છે તે અહીંયા સુલઝાવવામાં આવે છે અને બંને સાથે હળી મળીને આ ગેટની બહાર જાય તેવું લોક અદાલતનો આશા હોય છે અને એ આપણે આશા પરિતાર્થ કરવા માંગીએ છીએ અને જેમાં તમામ વકીલ મિત્રોનો સાથ સહકાર છે। અને આજરોજ બારડોલીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં અને અત્રેની કોર્ટમાં થઈને ટોટલ 900 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલા છે અને જેટલી આશા છે કે 900 કેસોનું સુખદ નિરાકરણ આવે અને જેમાં બેંકવાળા જે ઓફિસરો આવેલા છે તે થોડું વ્યાજમાં લોકોને રાહત કરી આપે, થોડા હપ્તા બાંધી આપે અને એમ કરીને પ્રી લિટિગેશન અને જે જૂના કેસો કોર્ટમાં પડતર છે તેનો નિકાલ થાય તેવી તમામને શુભેચ્છાઓ અને વધુમાં વધુ ડિસ્પોઝલ થાય તેવું આપણે પ્રયત્નો કરીએ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના દિશા નિર્દેશ પ્રમાણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજરોજ સને 2025ના વર્ષની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું છે અને સુરત જિલ્લામાં તમામ તાલુકાઓમાં અને જિલ્લા મુખ્યાલય ખાતે તમામ અદાલતોમાં આજે લોક અદાલતની કામગીરી ચાલી રહી છે। આજે વહીવટી કારણસર હું બારડોલી આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો છે કે જિલ્લા મુખ્યાલય અને અન્ય તાલુકાની જેમ બારડોલીમાં પણ લોક અદાલતનું ખૂબ સફળતાપૂર્વક આયોજન થયું છે। મોટી સંખ્યામાં અહીં પક્ષકારો આવેલા છે અને તેમની વચ્ચેના વિવાદનો નિવેડો આવેલો છે। તેમાં માત્ર દંડથી શિક્ષાપાત્ર તેવા ગુના છે, તમામ પ્રકારની દીવાની તકરાર છે, મોટર અકસ્માતના કેસીસ છે, ચેક પરતની કમ્પ્લેન્ટ્સ છે, આ તમામ પ્રકારના કેસીસનો મોટા પાયા ઉપર નિવેડો આવ્યો છે। એક ખૂબ સરસ જાણવા જેવું અને મને ગમશે જે હું શેર કરું એવો એક કેસ મારા સાથી પ્રીતકમલ કૌર મેડમ દ્વારા સફળ પ્રયાસ કરવાથી મોટર અકસ્માતના કેસમાં જે સમાધાન થયું છે, એક નોકરિયાત અને સાધારણ સ્થિતિમાં કામ કરવાવાળી વ્યક્તિ કે કુટુંબનો એકમાત્ર કમાનાર હતો અને અકસ્માતમાં તેનું દુઃખદ અવસાન થયેલ તે હોવા છતાં વીમા કંપની દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી અને તેની નાની બાળકી જે બીજા ધોરણમાં ભણે છે તેના કુટુંબના સભ્યોની સ્થિતિ વગેરે જોઈ અને 31 લાખ રૂપિયામાં આ અરજી સેટલ થઈ છે। તેમાં મારા સેશન્સ જજ પ્રીતકમલ મેડમે ખૂબ સક્રિય રસ લીધો છે। અન્ય પણ ઘણા બધા કેસો અહીં સેટલ થયા છે। ચેક પરતને લગતી લગભગ 200 જેટલી ફરિયાદો મારા શાહ સાહેબ જે અહીંયા આગળ ફરજ બજાવે છે તેમણે સેટલ કરી છે। પરમાર સાહેબે
સ્પેશિયલ સિટિંગને લગતી ઘણી બધી મેટર્સ પૂરી કરી છે. એટલે બાય એન્ડ લાર્જ સમગ્ર તાલુકાની અદાલતની અંદર ખૂબ સાનુકૂળ પ્રતિસાદ આ લોક અદાલતને મળ્યો છે અને આગામી તરત 1 મહિના બાદ જ તૃતીય રાષ્ટ્રીય લોક અદાલત આવવાની છે અને મને એવી પૂરેપૂરી આશા છે કે આવું હકારાત્મક વાતાવરણ રહેશે તો વધુ સારું પરિણામ જે ન્યાયવંચક પક્ષકારો છે તેમને મળશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.